ગુનેગાર ગમે તેટલો શાતિર હોય ને ગમે ત્યાં છુપાય, પરંતુ ગુજરાત પોલીસ ગુનેગારોને આકાશ પાતાળમાંથી પણ શોધી કાઢે છે. તાપી એલસીબી આવા જ એક ડબલ મર્ડરના ગુનેગારને યુપીથી ઝડપી પાડ્યો છે. સુરત પોલીસે તાજેતરમાં એક ઉચાપતના નાસ્તા ફરતા આરોપીને છેક 16 વર્ષે મહેસાણા નજીકથી ઝડપી લીધો હતો. જે બાદ તાપી જિલ્લાની વાલોડ પોલીસે ડબલ મર્ડર અને ધાડનો ગુનો આચરીને નાસ્તા ફરતા મૂળ ઉત્તર પ્રદેશના આરોપીને છેક 25 વર્ષે સકંજામાં લીધો. ઉત્તર પ્રદેશ ખાતે લાંબા સમયથી સંતાયેલા ગિરીશ ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રાને તાપી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચોકસાઈપૂર્વકની માનવ બાતમીના આધારે લાંબો સમય સુધી વેશ પલટો કરીને ઝડપી પાડ્યો. 2000ના વર્ષમાં આચરવામાં આવેલા ગુના પર નજર કરીએ તો કીમ ખાતે યાન ભરેલા ટ્રકમાં 8 ઈસમો મુસાફરના સ્વાંગમાં. આ ઈસમોએ વાલોડ નજીક પેશાબના બહાને ટ્રકને ઊભી રખાવી, જે બાદ ડ્રાઈવર અને ક્લીનરને કેબલથી ગળે ફાંસો આપીને મોતને ઘાટ ઉતાર્યો. ડ્રાઈવર પરસરામ યાદવની લાશના કપડાં કાઢી વાલોડ પોલીસ સ્ટેશનની હદના અવાવરું સ્થળે ફેંકી દીધી, જ્યારે ક્લીનર નનકન યાદવના માથા પર ટ્રકનું વ્હીલ ફેરવીને માંડવી પોલીસ સ્ટેશનની હદમાં ફેંકી દીધી. જે બાદ ધાડપાડુ ટોળકીએ 7 લાખ રૂપિયાના યાન ભરેલા 129 કાર્ટૂનની લૂંટ ચલાવી. સુરત જીઆઈડીસીની હદમાં આવેલા વૃંદાવન ટેક્સટાઇલ પાર્ક પાસે એક ગોડાઉનમાં લૂંટનો જથ્થો છુપાવ્યો. આ ગંભીર ગુનાએ જે તે સમયે સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાવી દીધી હતી. ડબલ મર્ડર અને ધાડના ગુનાની ગંભીરતા જોતા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે વિવિધ ટીમ બનાવીને કેટલાક આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. 2000ની સાલમાં વાલોડ પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડર વિથ ધાડનો ગુનો દાખલ થયેલો હતો. તેમાં આ જે આરોપીઓ હતા એના સહ આરોપીઓ સાથે એ લોકોએ મળી અને એક ટ્રકને યાન ભરેલી ટ્રક હતી અને ટ્રકમાં 7 લાખ જેટલો મુદ્દામાલ હતો, એને લૂંટી લઈ અને એ ટ્રકમાં જે ડ્રાઈવર અને ક્લીનર હતા એ બંનેને એનું મોત નિપજાવી અને ક્લીનરની લાશ ઉપર ટ્રક ફેરવી દઈ. આમ ખૂબ જ હિનિયસ પ્રકારનો ગુનો વાલોડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો, જેમાં એની કલમ જોતા આઈપીસી કલમ 396, 201, 120B વગેરે કલમો મુજબનો ગુનો દાખલ થયેલો હતો. જે તે વખતે 5 જેટલા આરોપી પકડાયા હતા. દક્ષિણ ગુજરાતમાં દહેશત મચાવનારા 8 પૈકીના 5 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા, જેમાં ઉમર મોહમ્મદ અલ્તાફ હુસેન સૈયદ, અકીબ ખાન ઉર્ફે મામા યાસુખાન પઠાણ અને સુભાષભાઈ મોજીલાલની ધરપકડ કરવામાં આવી. તો મોબીન અહેમદ મોહમ્મદ ઇન્દ્રિસ શેખ અને શમશેર અલી અકબર ખાનની પણ ધરપકડ કરવામાં આવી. જ્યારે 3 આરોપી મશૂદ અલી, ગિરીશ મિશ્રા અને વકીલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ હાઈ પ્રોફાઇલ કેસના આરોપીઓએ વડોદરા કોર્ટમાં રજૂ થઈને પરત વ્યારા ફરતા સમયે પોલીસની આંખમાં મરચાની ભૂકી નાખી વાન પર હુમલો કર્યો હતો. આ સમયે પોલીસે એન્કાઉન્ટરમાં મુખ્ય આરોપી શમશેર અલીને ઠાર માર્યો હતો, જ્યારે 3 અન્ય આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યા, જે પૈકીના 2 ફરી પોલીસના હાથે થોડા દિવસોમાં ઝડપાઈ ગયા. આ ટોળકી અગાઉ ગંગાધરા સેન્ટ્રલ બેંકમાં થયેલી લૂંટ કેસમાં સામેલ હતી, તો દાઉદની ગેંગ સાથે લિંક ધરાવતો મોબીન અહેમદ જમશેદપુરમાં મર્ડર અને લૂંટના કેસમાં વોન્ટેડ હતો. એમાં ગિરીશ ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રા આ આરોપી વોન્ટેડ આરોપી તરીકે જાહેર થયેલો હતો. છેલ્લા ઘણા સમયથી તેના માટે પ્રયત્નો ચાલતા હતા. એલસીબી અને પેરોલ ફરલોની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સહાય દ્વારા આ આરોપી વિશે એનું ડિટેલ મળતા ઉત્તર પ્રદેશ ખાતે ટીમ મોકલી અને આરોપીને એના વતન ખાતેથી પકડી લેવામાં આવ્યો છે. આમ તાપી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 25 વર્ષથી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી પકડી લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના કુંડા ખાતે દરોડો પાડીને 25 વર્ષ જૂના આરોપીને દબોચી લીધો. 2.5 દાયકા જૂના વણ ઉકેલાયા ગુનાનો આરોપી ગિરીશ ઉર્ફે લલ્લુ શિવસહાય મિશ્રા લાંબી મહેનતના અંતે સકંજામાં આવ્યો છે, જ્યારે ફરાર અન્ય એક આરોપીને ઝડપવા પણ પોલીસ સક્રિય છે. અક્ષય ભદાણે,
ગુજરાત ફર્સ્ટ, તાપી.